યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલ ડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા દ્વારકા પહોંચી રહ્યા છે। દૂર દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધો પણ કાન્હા સંગ હોળી રમવા માટે પગપાળા આવી રહ્યા છે અને ત્યારે દ્વારકાની હરેક ગલી કૃષ્ણ ભક્તોથી છલકાઈ રહી છે। લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોને કૃષ્ણ ભક્તિમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તંત્ર દ્વારા સેવાભાવી લોકો દ્વારા અનેક સેવા કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે અને ત્યારે દૂર દૂરથી પગપાળા આવતા ભક્તો માટેના સેવા કેમ્પમાં ચા, નાસ્તો, ભોજન, આરામની પણ વ્યવસ્થા આપવામાં આવે છે। અમે અમદાવાદથી આવીએ છીએ, સાણંદ જિલ્લા તાલુકામાંથી। અમે છેલ્લા 3 વર્ષથી આવીએ છીએ ચાલતા। અમને ખૂબ ગમે છે ચાલવાનું। 10 દિવસ થયા અમને, હજુ 3 દિવસ લાગશે એમને પહોંચતા દ્વારકા। ફૂલ મોજ કરતા જઈએ છીએ, બસ ફૂલ આનંદ આવે। 10 વર્ષથી આવી છે, અમને કોઈ જાતની તકલીફ પડતી નથી। ખાવા પીવાનું, નાવા ધોવાનું પણ બધી સુવિધા છે અને અમને મજા આવે છે, આનંદ આવે છે, રમવાનું બધું। અને મારા ઘરવાળા લાકડીએથી રમતા આવે છે એટલે અમને ખૂબ ખૂબ આનંદ આવે છે। આમ કેટલા વર્ષોથી ભડવારું ભેગી આવતી, પણ અત્યારે અમારા ગામનો સંઘ કાઢીને આવું છું એટલે પછી 30 જણા, 40 જણા, 50 જણા કાયમ અમારે મારી હારે હોય જ। ઠેઠથી રમતા આવી છીએ અને ઠેઠથી આનંદ કરતા આવી છીએ અને 5 દિવસ જમણે અમે ઘીરે 8 દિવસ પાછા વળી જાય છીએ। એવી કૃપા છે કનૈયાની, તે હવને આવી હડપ દે। દ્વારકા જિલ્લા પોલીસ ટીમ દ્વારા જે પદયાત્રીઓ ચાલી અને દ્વારકાધીશના ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા છે તેના માટે એક કેમ્પનું આયોજન કરેલ છે અને આ કેમ્પમાં યાત્રીઓ માટે મેડિકલની સુવિધા, દવાઓ, તેઓને મસાજ કરવાના મશીન, એ ઉપરાંત ચા પાણી, નાસ્તાની વ્યવસ્થા અને બંને ટાઈમનું જમવાનું અને ઉપરાંત પણ સુવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે। દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે ભક્તોનું પ્રવાહ ધીમી ગતિએ દ્વારકા તરફ જઈ રહ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ભગવાન દ્વારકાધીશ સંઘ હોળી અને ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે ભક્તોનો પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા યાત્રિકો પગપાળા ચાલીને દ્વારકા તરફ જઈ રહ્યા છે। ત્યારે વાત કરીએ તો પદયાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પણ જુદા જુદા જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચા, નાસ્તો, રહેવાની, જમવાની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે મેડિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। યાત્રાધામ દ્વારકામાં પદયાત્રિકો મોટી સંખ્યામાં જઈ રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। સાથે વાત કરીએ તો પદયાત્રિકો ભગવાન દ્વારકાધીશ સંઘ હોળી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે આધીરા બન્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। મહેસાણામાં રખડતા શ્વાનના ત્રાસથી લોકો પરેશાન છે અને ત્યારે ફરિયાદોના પગલે મહેસાણા મહાનગરપાલિકાએ શેરીઓ અને સોસાયટીમાં રખડતા શ્વાનોને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે। મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં 11,000 કરતા વધુ શ્વાન હોવાનો મનપાનો પ્રાથમિક સર્વે છે અને અત્યાર સુધીમાં શહેરમાંથી 4,000 કરતા વધુ શ્વાનો પકડી લેવામાં આવ્યા છે। આમ હાલમાં મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં રખડતા શ્વાન પકડવાની ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરી છે। શ્વાનોના ખસીકરણ, રસીકરણ કરી સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ રહી છે। પાલિકા દ્વારા એબીસી રૂલ્સ હેઠળ ડોગની એક એજન્સી રોકી ડોગની નિયમિતપણે વાહન પકડવા માટે જાય છે। ડેઈલીના લગભગ 30 થી 35 જેટલા ડોગ્સ પકડવામાં આવે છે અને તેટલે જ પ્રમાણમાં અત્યારે ઓપરેશન કરવામાં આવે છે। નગરપાલિકાએ એક ડેડિકેટેડ બિલ્ડિંગ ભાડે લઈ તેમાં ઓપરેશન થિયેટર અને ડોગ્સને રાખવા માટેની ઓપરેશન પોસ્ટ ઓપરેટિવ જે અઠવાડિયું રાખવા પડે છે એની પણ વ્યવસ્થા કરેલી છે। અંદાજિત અત્યારે સુધીમાં મહેસાણા શહેરમાં 4,000 જેટલા ડોગ્સને આપણે કાસ્ટ્રેશન કરી અને વેક્સિનેટ કરેલા છે। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27નું બજેટ બહુમતીથી મંજૂર થયું છે। કુલ 1,322.82 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થયું। ગઈ સાલનું જે બજેટ હતું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સાથેનું 1,122.72 કરોડ રૂપિયાનું, એ ગયા વર્ષનું બજેટ હતું। એનામાં આજે ગૌરવ સાથે અમે કહી રહ્યા છીએ કે એમાં 18% વધારા સાથે 1,322.82 કરોડ રૂપિયાનું ભરૂચ જિલ્લા પંચાયતનું ઇતિહાસનું સૌથી મોટું ભવ્ય અને વિકાસશીલ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે। માત્ર ખર્ચમાં જ વધારો નથી કર્યો, પરંતુ જિલ્લા પંચાયતની આર્થિક